હેલો ફ્રેન્ડ્સ, હું છું રાહુલ ખત્રી. આજે આપણે જોઈએ છીએ ડેસિમલ ટુ ઓક્ટલ પોઈન્ટ વાળા દાખલા. જુઓ, અહીંયા લખેલું છે ડેસિમલ ટુ ઓક્ટલ. ઘણીવાર લખેલું ના પણ હોય તો આપણને કેવી રીતે ખ્યાલ આવે કે આ નંબર ડેસિમલ છે અને ઓક્ટલમાં કન્વર્ટ કરવાનો? તો તમે જુઓ, ડેસિમલની નિશાની છે 10 અને ઓક્ટલની નિશાની છે 8. એટલે એના આધારે આપણને ખ્યાલ આવી જાય કે ડેસિમલ નંબરને ઓક્ટલમાં કન્વર્ટ કરવાનો. જો પહેલા આપણે પોઈન્ટ પહેલાની રકમને ડેસિમલ ઓક્ટલમાં કન્વર્ટ કરીએ તો 247 છે ડેસિમલ ને આપણે ઓક્ટલમાં કન્વર્ટ કરો તો 8 વડે ભાગવી પડશે. 247 ને 8 વડે ભાગો તો 8 તરી 24. અહીંયા 7 ને 8 વડે ના ભાગી શકે. 7 ના 7 નીચે મૂકો, ઉપર મૂકીશું એટલે 30 જે આવે છે રકમ એને અહીંયા મૂકી દેવાની અને 7 જે આયા છે એને શેષ નીચે એને અહીંયા મૂકી દેવાની. હવે ફરી 30 ને 8 વડે ભાગો તો 8 તરી 24 જે શેષ વધી છે 6 અહીંયા મૂકી દેવાની. ઉપર જે રકમ આવી છે 3 અહીંયા મૂકી દેવાની. 3 ને 8 વડે ના ભાગાય એટલે પછી 3 ના 3 અહીંયા મૂકી દેવાના. એને પાછા રિવર્સ ઓર્ડરમાં મૂકી દેવાના 367. એટલે આ પોઈન્ટ પહેલાનો આવી ગયો. જો પોઈન્ટ પછી આપેલા છે 64 તો 0.64 ને તમે 8 વડે ગુણો તો 5.12 5.12 આયા. હવે જુઓ તો 5.12 આવે છે તો આપણે ફરી 0 થી શરૂઆત કરવાની, કેમ કે ઓક્ટલમાં હંમેશા 0 થી માંડીને 7 સુધીની રકમ આવે. અહીંયા આપણે જો 5.12 ગુણ્યા 8 કરો તો કેટલા થશે? 40.96 થશે. મતલબ એ 7 થી વધી જશે. માટે આપણે અહીંયા 0 થી શરૂઆત કરીએ. 0.12 ગુણ્યા 8 એટલે 0.96. 0.96 ગુણ્યા 8 એટલે 7.68. હવે જુઓ અહીંયા 7.68 ગુણ્યા 8 કરીએ તો કેટલા થશે? 61.44 થશે. 7 થી વધી છે માટે આપણે ફરી અહીંયા 0 થી શરૂઆત કરવાની. 0.68 ગુણ્યા 8 એટલે 5.44. કેમ કે અહીંયા ઓક્ટલમાં 0 થી માંડીને 7 સુધીની જ રકમ આવે. હવે આ જે જવાબ આપણો 5075 એને ડાયરેક્ટ અહીંયા મૂકી દે 5075 એટલે આવી ગયો જવાબ આપણો ડેસિમલ થી ઓક્ટલનો. ઓકે, જો મારો વિડીયો ગમે તો એને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમે એને લગતા બીજા વિડીયો પણ જોઈ શકો.